ઘણા દીકરીએથી ખુશ હોય, ઘણા દીકરાએથી ખુશ હોય. અને આપણા લોક સાહિત્યની ભાષામાં કદાચ એ લોકગીતોની અંદર ગવાયું છે કે જેને તે આંગણે દીકરી તેનો તે ધન્ય અવતાર, સાચવે ધન વાપરે જો પૂજ્યા હોય મુરાર. જેને તે આંગણે દીકરો તેનો તે ધન્ય અવતાર, વહુવારું પાયે પડે જો પૂજ્યા હોય મુરાર. આ લોકગીત એટલા માટે કે તમારે આંગણે દીકરો હોય ને તોય તમે ભાગ્યશાળી છો, તોય તમે ધન્ય છો, અને તમારે આંગણે દીકરી હોય ને તોય ભલે તોય તમે ધન્ય છો. પણ વાત આવે છે કે આ સગપણની સમસ્યાનું સર્જન કેવી રીતે થયું. પણ હું તમને એવું કહીશ કે આ સગપણની સમસ્યાનું સર્જન કરવાવાળા એક કાનજી દાદા છે. તમને એમ થશે કે આ કાનજી દાદા એટલે કોણ? પણ બરાબર ધ્યાનથી, મારે જેટલી વાત કેવી છે ને બહુ ક્વોલિટી વાળી જ વાત મારે કેવી છે અહીંથી. કાનજી દાદાએ આખા વિશ્વની અંદર કદાચ જેને સમાજની અંદર આ સગપણના પ્રશ્નો છે ને એનું કાનજી દાદાએ સર્જન કર્યું. હવે સાંભળો કેમ. તમારે જ્યારે આ તો સગપણ સંમેલન આપણા ભાગ્યની અંદર છે કે થાય છે, તમે અહીંયા મેન્ટરને મળો છો અને બે પાત્રની મુલાકાત થાય છે. પણ જ્યારે ઘણા બધા એવા સમાજો છે કે જેની અંદર આ સગપણ સંમેલન નામના આ કાર્યક્રમો છે એ નથી થતા, વાર્ષિક, અર્ધવાર્ષિક કે 1-2 વર્ષે નથી થતા, તો એ લોકો શું કરે કે એના ગામની અંદર અથવા તો સમાજની અંદર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય ને એમને એવું કે ભાઈ આપણો દીકરો હવે વરવા લાયક થઈ ગયો છે, થોડુંક પાત્ર હોય તો ધ્યાનમાં રાખજો, કે આપણી દીકરી ભણી રહી છે, હવે એના લાયક ઠેકાણું હોય ને તો ધ્યાનમાં રાખજો. એક કાનજી દાદા નામના એક આગેવાન વ્યક્તિ કે એમને આખું ગામ કે તો એક વાલજી દાદા નામના વ્યક્તિએ એવું કીધું કે આપણે 3 દીકરા, 3 જુડવા હતા, કે 3 ને હવે સગપણ થઈ જાય ને એવી તૈયારીમાં છે. કાનજી દાદા થોડુંક ધ્યાને લેજો. એટલે એ કાનજી દાદા તો પ્રતિષ્ઠિત હતા, આગેવાન હતા, એટલે તરત એવું કીધું કે વાલજી જો હગાઈ હમણાં થઈ જાય, લગ્ન હમણાં થઈ જાય, દીકરી કોક હમણાં દઈ દે, પણ તારે ગામડે આ મકાન નળિયા વાળું છે કે નહીં, વાલા તારું તારી મકાન છે ને એને તારે સુધારવું પડશે. એટલે વાલજી દાદાએ તો તૈયારી કરી કે હવે જેટલા પણ આપણી પાસે પૈસા છે ને એમાંથી ગામડે નવું મકાન સરસ મજાનું બનાવો. 1.5-2 વર્ષની અંદર એ મકાન પત્યું. કાનજી દાદા વળી કોઈના પ્રસંગની અંદર મળે ને વાલજી દાદા વાત કરે કે કાનજીભાઈ પેલું મકાન બની ગયું છે, આવો ને વાસ્તા પૂજનની અંદર. પણ હવે તો દીકરા માટે તો કોઈ દીકરી હોય તો ધ્યાનમાં રાખજો. એટલે તરત કાનજી દાદા કે વાલા તારે મકાન ગામડે બન્યું પણ તારે શહેરની અંદર તો મકાન નહીં. વળી પાછા વાલજી દાદા ને એના છોકરા રાત દી તૂટી પડ્યા કે મકાન હવે શહેરની અંદર કરવું છે. મકાન શહેરની અંદર થઈ ગયું, એનું વાસ્તુ લેવાનું. એમાંય કાનજી દાદાને બોલાવવામાં આવ્યા કે કાનજી દાદા આવો, અમારા ઘરનું વાસ્તુ છે, અમે સિટીની અંદર મકાન લીધું છે. વાલા તારે 4 વ્હીલ તો નહીં ને, 4 વ્હીલ માટે મગજમારી કરી. વાલા તારે મકાન તો સરસ લઈ લીધું પણ તારે થોડુંક ફર્નિચર તો કરાવવું પડે ને, કે દીકરી લઈને અહીંયા આવું તો એને કંઈક સારું જ લાગવું જોઈએ ને. 4 વ્હીલ લીધી, 2 વ્હીલ લીધી, ઘરની અંદર વ્યવસ્થા કરાવી થોડીક. અને પછી જ્યારે એમાં આ સમયગાળાની અંદર 8-10 વર્ષ વયા ગયા ને પછી જ્યારે વાલજી દાદા એમ કીધું ને કે કાનજી દાદા હવે એકાદી દીકરી જ બતાવો, તે કાનજી દાદા એમ કીધું કે વાલા તાર દીકરાની ઉંમર બહુ મોટી થઈ ગઈ હવે. સમજાય? જ્યારે 21, 22, 25 વર્ષના હોય ને ત્યારે આપણે જે જોવા જઈએ છીએ ને એને ગામડે મકાન નથી ને એને શહેરની અંદર મકાન નથી, એને પેલા પણ આ નથી ને એને 4 વ્હીલ નથી. એટલે મને એમ ખબર પડે કે નથી ને તો એ થાય અને હશે ને તો એ વયું જાહે. ભગવાન કે આપણે યાર MOU કરીને તો નથી આવતા કે ભાઈ તમને મેં 4 વ્હીલ આપી છે, તમને સરસ મજાનો મેં બંગલો આપ્યો છે, 5 વીઘાનો દાડમ વાવી શકો એવું ખેતર આપ્યું છે, તો એ આજીવન એમનેમ રહે. આવું કાંઈ કોઈની યાર MOU તું નથી કર્યું. અને તમે દાખલા તમારી આસપાસ તમે દાખલા જોઈએ છે કે જેની પાસે કાંઈ નથી ને છતાંય તે એના પગલાં પડ્યા પછી કે એના આવવાથી તમારા ઘરની અંદર સમૃદ્ધિ વધી છે. કારણ કે એ લક્ષ્મી નથી આવતી, મહાલક્ષ્મી આવે છે. અને મહાલક્ષ્મી આવે ને એટલે લક્ષ્મીની સાથોસાથ આપોઆપ લઈને આવે.